જેને જેને જ્યાં જ્યાં મહિમા સમજાયો છે ત્યાં પુરુષાર્થ ચોક્કસ કરે છે. બીડો બધો જ વેઠાય છે. છાપા નાખવાવાળા જાય છે સવારે, એ કેટલા વાગે જતા હોય? વહેલા જતા હોય. શિયાળો, ઉનાળો, ચોમાસું, દરેક સિઝનમાં જાય. કેટલીક સોસાયટીમાં કૂતરા પાછળ પડે તોય જાય. ચોમાસામાં તો છાપા પલળવા નહીં દેવાના, કોથળીથી ઢાંકી રાખવાના, ને છાપા પાછા ઉપલા માળે રહેતા હોય તો ઉપર એક્ઝેક્ટ થ્રો કરવાનું. એક એક છાપા દીઠ કમિશન કેટલું મળે? 5 રૂપિયા. કેટલું હોય કમિશન? ઇટ્સ ઇન પૈસે, પૈસાની અંદર કમિશન હોય છે. પણ છતાં માણસને જે આર્થિક લાભ દેખાય છે, જ્યાં માન મળે, જ્યાં મોટપ મળે, ત્યાં બીડો સહન કરે છે. આપણે સૌ કોઈ ગુરુના રાજીપા માટે, ગુરુનું સ્વરૂપ સમજવા માટે આ બ્રહ્મ સત્રની અંદર આવ્યા છીએ. બધાએ જમી લીધું બરાબર? ઉતાવળ નથી કરવી પડી. બાકી રહી ગયો તો આપણે વિશેષ આપીએ ફરતી. પણ બધા જમીન બેઠા છો તૃપ્ત થઈને. ઉપકાર વર્ષા, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ઉપકાર વર્ષા શું? આપણને સુવા દે ને બપોરે તો એ ઉપકાર જ છે મોટામાં મોટો. અત્યારે તમે જવા દો તો અમારે ચરોતરમાં પેલા શંભુભાઈ કરીને ગરીબ ભગત છે ને, તો સર્વમંગલ સ્વામી એકવાર એમને જોઈ ગયા એટલે પકડીને બેસાડ્યા અને વચનામૃત ખોલ્યું કથા કરવા માટે. એ લોકોને કથા વાર્તા ઓછી ગમે, સેવા કરે આર્થિક, પણ કથા ન ગમે. ત્યારે સર્વમંગલ સ્વામી કે બાપાએ એમને કીધું છે કે હરિભક્તોને રાજી રાખવા. બોલો હું શું કરું તો તમે રાજી થાવ? એ કે તમે વતનાઓ બંધ કરો, મને જવા દો ને તો હું રાજી જ છું. ઘણી વાર આપણને એમાં જ રાજી તો મનાતો હોય, પણ છતાં આપણને આ વાત સમજાય છે. એક સંસ્કૃત સૂક્તિમાં લખ્યું છે, જન્મના જાય તે શુદ્રઃ સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. માણસ જન્મે છે ત્યારે શું રૂપ હતું, કઈ આવડત હતી, પણ સમય જતા અનેક લોકોના ઉપકારોથી આપણે શીખતા ગયા. આમાંથી જેને સાયકલ આવડતી હોય હાથ ઊંચો કરો. લગભગ બધાને આવડે છે. સારું, સાયકલ યાત્રા કાઢવી હોય તો આપણે સાનુકૂળતા રહે. આમાંથી જેને પહેલેથી સાયકલ આવડતી હોય હાથ ઊંચો રાખે. આમ જન્મ્યા સીધા સાયકલ પર ચડી ગયા હોય કે શીખ્યા હતા? શીખ્યા ત્યારે આપણે ચડવા માટે ઓટલો જોઈએ, પાછું ઉતરવા માટે ઓટલો જોઈએ. પાછળથી પકડી રાખે. જો પેડલ પર જોવા જાય ને તો સામે ના દેખાય, સામે જોવા જાય પેડલ બંધ થઈ જાય. કેટલા લોકોનો આપણા પર ઉપકારો છે. ત્યારે આપણે સાયકલ શીખ્યા. અહીંયા બેઠેલાને એબીસીડી આવડે, એકડો બગડો આવડે, એ પણ આપણને શીખવાડ્યું. બધાને બોલતા આવડે, ચાલતા આવડે, બધું જ આપણને શીખવાડવામાં આવ્યું છે. અત્યારે આપણે જમી બેઠા તો મોઢા પર ચોટ્યું નથી, કપડા બગડ્યા નથી, સરસ જમી શક્યા. નાના હતા ત્યારથી આપણને આવું આવડે છે. શીખવાડ્યું આપણને, અનેક લોકોએ શીખવાડ્યું છે. નથી આવડતું, અનેકના ઉપકાર છે. તમે શરૂઆતમાં સાધુ થયા પછી આરતી ઉતારવા જઈએ ને, તમારા ઘરમાં પેલી સાદી આરતી એટલે બહુ ઓછી ન કરો, નહીં તો દિવેટો હેઠી આવી જાય. મંદિરમાં પેલી ઊભી દિવેટ વાળી આરતી આવે ને, એને આમ ફેરવવા જઈએ. એમાં મહારાજના મસ્તકથી શરૂ કરી ચણારબીન સુધી એક માનીનતા છે, ભાવના છે કે દીપ જ્યોતિ ભગવાનને અર્પણ કરવાની. એમ આ ફેરવવા જઈએ તો આની ટોકરી બંધ થઈ જાય. ટોકરી હલે જ નહીં, આ ફરફર કરે. અને ટોકરી હલાવવા જઈએ તો ઉપર ચોટી જાય. બે ભેગું ના થાય. પણ ટ્રેનિંગ કોઈ કે શીખવાડી, પ્રેક્ટિસ કરતા ગયા. શરૂઆતમાં મારે મુંડન, સારંગપુરમાં મુંડન પણ શીખવાડે. ભગતજી મહારાજે કસમ કરેલો ને એટલે. વાળ કાપવામાં તો અઘરું છે, કારણ કે જાત જાતની સ્ટાઇલ હોય. મુંડનમાં તો ક્યાં કઈ સ્ટાઇલ છે, કેટલું ઈઝી છે. એમાં તો સાબુ લેવાનો, ભીનો કરવાનો, કૂચડો કરીને ઉપર ઘસી નાખવાનો, રેઝર લેવાનું, બ્લેડ નાખવાની, અને આમ કરો એટલે નીકળતું જાય. બરાબર ને? ઈઝી છે ને? કરજો કોકને. શું નીકળે? છોતરા નીકળી જાય. અમને સારંગપુરમાં કંઈક તમારે શીખવાનું, પણ આ કોના પર શીખે? માથું આપે તો તળવું પર થોડું શીખાય છે. એટલે અમારે જેવા નવા હોય ને એને બધાને વિનંતી કરવી પડે, ભાઈ તું બેસ તો હું તારું મુંડન કરી આપું. એટલે સામેવાળો શું કે તું મારા નીચે બેસે તો બેસું, તમે જેટલા કાપા મારશો એટલા કાપા હું મારીશ. શરૂઆતમાં ઈઝી લાગે, પણ પ્રેક્ટિસ કરવી પડે છે, શીખવું પડે છે. ભાઈ બાળમંડળ, રોટલી કોણ કોણ ખાય છે? રોટલી બનાવવા શું કરવાનું હોય?
બોલો તો બધા. લોટ બાંધવાનો, પછી વણવાની, પછી શેકવાની, પછી ઘી ચોપડવાનું, પછી ખાવાની. તો ધરાવવાની આવી કેમ નહીં? ભાવનગર વાળો ધરાવતો નથી લાગતો. શેકી નાખી, ઘી ચોપડી ખાઈ જ ગયા. વચ્ચે થાળ વાળો તો કઈ આવ્યો જ નહીં. રોટલી જો બાળક કોઈ બોલી ગયા, કેટલું ઈઝી લાગે છે. લોટ બાંધવાનો, વેલણ લેવાનું, વણવાનું, શેકવાની, ઘી ચોપડવાનું, ઠાકોરજીને ધરાવવાની, રોટલી રેડી થઈ જાય. કરી જ જોજો કોક દાડો. સારંગપુરમાં અમે એ શીખવા ગયા ને, ફરે જ નહીં. વેલણ એવું ચોટી ગયું, કોક કે પેલો સૂકો લોટ નાખો ને, કોરો લોટ તો થાય, તો ભીના કરતા કોરો વધી ગયો, તોય ફરે નહીં. અમુક લોકો તો વાતો કરતા જાય ને વણતા જાય, રોટલીઓ ગોળ ગોળ ફરે. તો અમે કરતા રોટલી ફરી ને, રોટલી ના ફરે કઈ નહીં, આપણે ફરીએ. એકવાર આમથી મારવાનું, એકવાર આમથી મારવાનું, આમથી ફરી મારવાનું, તોય વેલણ ચોટી જાય. એટલે જેની સારી રોટલી થતી હોય એના વેલણ સામે જોઈએ કે આ વેલણ સારું લાગે છે, એટલે બીજા દિવસે આપણે લઈ લેવા. વેલણ બદલીએ તોય રોટલી ના થાય, વેલણ બદલવાથી રોટલીઓ ના થાય, વલણ બદલવા પડે તો રોટલીઓ સારી થાય. કોઈકના સારા અક્ષર હોય એટલે આપણે એની પેન સામે જોઈએ, કઈ પેન વાપરતા લાગે છે. પેન વાપરવાથી અક્ષર સારા થાય, સ્ટાઇલ બદલવાથી અક્ષર સારા થાય. એમ જીવનની અંદર ન કેવળ આપણો પ્રયત્ન, અનેક લોકોના સાથ સહકારથી આપણે આગળ વધ્યા છે. મા બાપનો ઉપકાર છે, શિક્ષકોનો ઉપકાર છે, વડીલોનો ઉપકાર છે, દરેકના આધારે આપણે આગળ વધ્યા છે. કેટલાક લોકો શું બોલે કે મારે કોઈની જરૂર નથી, ભૂલે ચૂકે બોલવું નહીં. મર્યા પછી પણ ઓછામાં ઓછા 4 જણાની જરૂર પડશે ઊંચકવા. આપણને સળગાવા લઈ જશે, 4 જણા તો ઊંચકવા જોઈશે. માણસ કોઈના આધાર વગર ટકી જ ન શકે. પણ સંત બડા પરમાર્થી, સૌથી મોટો ઉપકાર, સૌથી મોટો પરમાર્થ એ સંતોનો ઉપકાર છે. પ્રમુખ સ્વામી મહારાજની ઉપકાર વર્ષા બીજા કરતા અલગ કઈ રીતે છે? બીજા બધા જ્યાં જ્યાં ઉપકાર કરે છે, સંબંધથી ઉપકાર કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ સંબંધ વિના ઉપકાર કરે છે. ગુજરાતીમાં બોલે છે માં તે માં ને બીજા બધા વગડાના વાહ. જનનીની જોડ જગે નહીં જડે રે લોલ, માં તું દયાળી હેત વાળી. માનું હેત કોના પર હોય છે? કોના પર દયા હોય? છોકરા પર કે પોતાના છોકરા પર? બોલો તો. પોતાના છોકરા પર. ભાવનગરમાં કેટલાય છોકરા ભૂખ્યા રહેતા હશે, કઈ માં પીરસવા ગઈ? એ પોતાના છોકરાનું ઊંઘમાંથી ઉઠાડીને ખવડાવે, દૂધ પીવડાવે, તૈયાર કરી દે. ભાવનગરમાં કેટલાય કપડા વગરના ફરતા હશે, કઈ માતાઓ એને કપડા પહેરાવવા ગઈ? માં દયાળુ છે પણ પોતાના છોકરા પર. સંત દયાળુ છે અનેક પર, સર્વ પર. સંબંધ વગર પણ એમના ઉપકાર છે. ભુજમાં ભૂકંપ થયો, સ્વામી બોચાસણમાં હતા. અમે 250 સંતોને 3500 4000 સ્વયંસેવકો 3 મહિના સુધી ત્યાં સેવામાં હતા. કોઈ મામા માસીના સગાવાલા નહોતા થતા. સ્વામી રોજ ફોન કરે, પ્રમુખ સ્વામી મહારાજ કયા કયા ગામમાં ફર્યા, કયા પ્રકારનું રાશન આપ્યું. સ્વામી એવું બોલ્યા કે જેટલા જમવા આવે એને કોઈને નામ પૂછતા નહીં તો એને ગિલ્ટી ફીલ થાય કે આપણે બહારનું ખાતા છે, એટલે ઇન્ક્વાયરી કરે છે. સ્વામી કે રોજ આઈટમ રિપીટ ન કરતા, અઠવાડિયા સુધી ચેન્જ લાવજો, નહીં તો મધ્યાહન ભોજનમાં ખાતા એવું એને લાગશે. આ એમની ઉપકાર વર્ષા છે. 54 સ્કૂલ અને 9 ગામ પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં બનાવી આપ્યા ભુજના ભૂકંપ પછી. કેટલ કેમ્પની અંદર બળદો પર દયા કરી. 87 ની સાલમાં રાજકોટથી રતનપર બાજુ જતા બેડી પાસે એક બળદ વાડો હતો, દોરવાડો. એમાં પ્રમુખ સ્વામી એક બળદને જોઈ ગયા, એની આંખમાંથી આંસુ નીકળતા હતા. અને સ્વામી ગોંડલ આવી જ્ઞાની સ્વામી કહે છે આપણે બળદો માટે કંઈક કરીએ. બિચારા રડે છે. તો સંતો કે બાપા બળદોને સાચવવા કે આપણો ધંધો છે, અમારે નહોતું કરવું એટલે તો આ બાજુ આવ્યા. સ્વામી કે ના, આપણે બળદોની સેવા કરીએ, કેટલ કેમ્પ ખોલીએ. 5 કેટલ કેમ્પ ખોલે. એક કેટલ કેમ્પમાં 2,500 બળદ રાખ્યા હતા. આટલા બળદો કોઈકના બળદો સાચવવાના સંતોએ અને કાર્ય કરતા હોય. સ્વામી એટલી ચિંતા બળદોની કરાવડાવે. 2000 ની સાલમાં એ પાછા બળદોને સચવાવડાવ્યા. બાપા કે બળદને એવા તૈયાર કરો, એવા કરી નાખો ને કે દુકાળ પૂરો થઈ, વરસાદ પડે, ખેડૂત પાછો લેવા આવે ત્યારે પોતાના બળદને ઓળખી ના શકે એવા બનાવી નાખો. 2 રીતે બનાવાય, ઓળખી ના શકે એવા. દુબળા કરી નાખે તો ઓળખી નાખે. સ્વામી કે બળદોને પાણી આપો, લીલું આપો, સૂકું આપો,
બળદો માટે સ્વામીએ મ્યુઝિક વગાડાવ્યા. સ્વામી કે બળદોને મ્યુઝિક સંભળાવો. તો સારંગપુરમાં અમે 2 ટાઈમ બળદને આરતી સંભળાવતા. એ બાને જે કી બળદ નવા જન્મે બાળ મંડળમાં આવેલ, આ કેટલાક એમાં ના જશે, પેટ્રોલ કેમ્પમાં આવી ગયા હશે. પણ બળદો પર ઉપકાર એમને સૌ કોઈ પર એમની ઉપકાર વર્ષા છે. બીજો એમની ઉપકાર વર્ષા પાત્રતા વગર ઉપકાર છે. માણસ ઉપકાર કરે પણ પાત્રતા હોય થોડી ઘણી તો ઉપકાર કરે. તમારે પરીક્ષાની અંદર 28 કે 30 માર્ક આવ્યા હોય તો સરકાર ગ્રેસિંગ 5 માર્ક એડ કરી આપે. પણ તમારે 5 આવ્યા હોય 30 ઉમેર એમ ના કરે. તમારી થોડીક લાયકાત હોય તો દયા કરે. આજે તમારે 90% આવ્યા હોય 80% આવ્યા હોય પણ તમે ઓબીસી માં ના આવો તો તમને એડમિશન નથી મળતું. અનામતમાં જન્મ લેવો પડે તમારે. એના માટે લાયકાત જોઈએ, પાત્રતા જોઈએ તો તમારા પર દયા કરે મેડિકલ કોલેજ વાળા, એન્જિનિયરિંગ કોલેજ વાળા, બાકી દયા ન કરે. આજે કેટલાય છોકરાઓ કુંવારા છે ને એટલી જ છોકરીઓ કુંવારી છે, તો એ કેમ ગોઠવાતું નથી? એટલી છોકરીઓ એ છોકરા પર દયા કરી દેવી જોઈએ પણ નથી કરતા. કોમ્પ્રોમાઇઝ નહીં. પટેલ હોય લેવા, પટેલ હોય કડવા પર દયા ના કરે, કડવા વાળા લેવા પર દયા ના કરે. સહેજ કોમ્પ્રોમાઇઝ માણસો કોકના પર દયા કરવામાં નથી કરતા. એની વચ્ચે આપણી કઈ પાત્રતા? શા માટે પ્રમુખ સ્વામી મહારાજે આપણો સ્વીકાર કર્યો? કયા પ્રકારની દયા આપણા પર કરે છે? તો સારંગપુરમાં બદલી વાળો સુરેશ છે, ગાંડા જેવો બોલે, જય બોલાવે, બાપા એની આગળ ટાઈમ આપે. સાવ ગાંડા જેવા માણસો પાછળ સમય ફાળવે તો એમની દયા, એમની ઉપકાર વર્ષા આપણી કોઈ જ પાત્રતા નથી, છતાં પણ આપણને બોલાવે છે, રાખે છે, સાચવે છે. ત્રીજું, દુનિયામાં સ્વાર્થ વિના ઉપકાર કોઈ કરતું નથી. બદલાની ભાવના. સ્વાર્થ હોય તો માણસો ઉપકાર કરે છે. એક ખેડૂત ખેતરની અંદર ખેતી કરે અને એના ગામમાં એક મામલતદાર રહેતા હતા. એટલે ખેડૂત મામલતદારને કહે, આવો ને મારા ખેતરની અંદર મગફળી સરસ થઈ છે, ઓળો કરીને ખવડાવીએ. ખેતરમાં લઈ ગયા, સાહેબને ખાટલા પર બેસાડ્યા. ખેડૂતે મગફળીઓ શેકી અને મગફળી ફોલી અને મામલતદારના હાથમાં આપીને ખવડાવે. કારણ કે મામલતદાર પાસે સહી સિક્કા કરાવવા પડે, જમીનના કાગળિયા સાચવવા પડે સાહેબને. અચાનક ખવડાવ્યું અને પેલા એ શબરીના બોર જેમ સ્વીકારે એમ બેઠા બેઠા હાથ કાળા ખેડૂત કરે, પેલા મામલતદાર પ્રેમથી સિંગાણા ખાય. થોડીક વાર થઈ એક પટાવાળો આવ્યો મામલતદારનો. એટલે મામલતદાર કે કેમ આવ્યો? કે બાપુ સાહેબ તમારો ઓર્ડર હવે ભાવનગરથી બદલીનો ઓર્ડર જુનાગઢ થઈ ગયો, તમારી બદલી હવે જુનાગઢ થઈ ગઈ. તે પટેલ મગફળી ફોલી પોતે ખાવા લાગ્યો. તો મામલતદાર કે કાલા મને નથી દેતો, હવે તમારી બદલી થઈ ગઈ, કે ખાવા જાતે ખાઓ. સ્વાર્થ પૂરો થઈ ગયો. માણસને લાભ દેખાય ત્યાં સુધી કરે. રાજકોટ એક યુવક મને મળ્યો, મને કે સ્વામી પ્રાર્થના કરજો ને. તકલીફ શું તકલીફ? કે મારા લગ્નને 10-15 દિવસ બાકી છે અને મારા દાદીમાં છે ને 90-92 વર્ષના છે અને જવું કે ના જવું આંચકા મારે છે. સિંગલ ફેઝ 3 ફેઝ, સિંગલ ફેઝ 3 ફેઝ આમ કરે છે. અને જો મરી જશે ને તો મારું લગ્ન બગાડશે. કેટરિંગનો ઓર્ડર અપાઈ ગયો છે, બધું રિસેપ્શન ગોઠવ્યું છે, બગાડશે. મને કે પ્રાર્થના કરો ને માજી ટકી જાય, લગ્નમાં વાંધો ના આવે. સંતોય ભગવાનને પ્રાર્થના કરી, માજી ટકી ગયા. ભૂલી ગયા આપણે તો આવું કંઈક થયું હતું. થોડાક સમય પછી મળ્યો એટલે પૂછ્યું કેવું છે? કે સ્વામી 10-15 દિવસ ટકાવાના તો 3 મહિના થઈ ગયા, હજી જવાનું નામ લેતા નથી. બહુ ટકી ગયા. કે પ્રાર્થના કરજો ને હવે ઉપડે. તો માણસોને સ્વાર્થ પૂરો થાય ને એટલે આવી પ્રાર્થનાઓ કરાવડાવે. હમણાં જે મારે એક યુવકના દાદીમાં હોસ્પિટલમાં હતા, વેન્ટિલેટર પર, વોકાડ હોસ્પિટલમાં. મને કે સ્વામી હવે વેન્ટિલેટર પર છે, ડોક્ટર કહે છે કે બહુ જીવશે નહીં, તો શું કરીએ? પેલું ઓક્સિજન રાખીએ કે કાઢી નાખીએ? કે તમે કોઈ એમ કરીએ. એટલે બધાએ કીધું છે કે સંતો કે એમ કરે, એટલે સંતો કે કાઢી નાખો તો એમના માથે જાય. સંતોએ કઢાવડાવ્યું હતું. એટલે મેં કીધું પણ ડોક્ટર કે એમ કરો ને, તો કે ડોક્ટર શું કહે છે કે કાઢી નાખ્યા પછી લગભગ બહુ નહીં જીવે. અને આમે કે સ્વામી 90-92 થઈ ગયા છે, મોટી ઉંમર થઈ ગઈ, તકલીફ પડે. મેં બધાની શું ઈચ્છા? કે બધાની ઈચ્છા કાઢી નાખવાની ઈચ્છા. તો કાઢી નાખો. તો કાઢી નાખ્યું. પછી પાછો મને ફોન આવ્યો. મને કે સ્વામી હવે જાતે શ્વાસ લેવા માંડ્યા છે, થકી ગયા કે જતા નથી. તમારે કાઢવા હોય છે અમુકને, પણ અમુક જતા નથી. માણસને સ્વાર્થ પૂરો થાય અને ઉપકાર વર્ષા પૂરી થઈ ગઈ છે. પ્રમુખ સ્વામી મહારાજને અમારી પાસે કયો સ્વાર્થ છે? તમારી પાસે કયો સ્વાર્થ છે? 1 રૂપિયાનો, 1 સેવાનો કશો સ્વાર્થ નથી, છતાં એમની ઉપકાર વર્ષા છે. ચોથું, માણસ ઉપકાર કરે છે અને સતત બીજાને યાદ કરાવે. આપણે કોઈકના માટે થોડુંક કર્યું હોય ને તો પણ યાદ કરાવીએ.
તમે કોઈકને ગુટકા ફાકી બીડી છોડાયું હોય ને તો પછી 2-5 જણાને પરિચય કરાવો કે પેલા માવા ખાતા હતા, પછી આપણે એમ છોડાયું. કેટલાક લોકો નવા હશે અને બ્રહ્મસત્રમાં તમે લઈ આવ્યો હોય ને પછી ઘણા હરિભક્તો અમને પરિચય કરાવે, સ્વામી નવા છે, બ્રહ્મસત્ર હું લાવ્યો. આપણે કોઈકને કંઠી પહેરાવીએ, બ્રહ્મસત્રમાં લાવીએ, વ્યસન છોડાવીએ તો પણ લિસ્ટ બનાવીએ છીએ કે મેં કેટલા પર ઉપકાર કર્યો. પ્રમુખ સ્વામી મહારાજે ક્યારે અમને કીધું નથી કે હું હતો એટલે તમે સાધુ થયા, બાકી તમારો હાથ કોણ ઝાલે. આપણે ઘણીવાર બોલી જઈએ છીએ કે અમારે લીધે આ થયું. સ્વામી ક્યારેય કોઈને ઉપકાર યાદ કરાવતા નથી અને કોઈના ઉપકાર ભૂલતા નથી. કોઈએ સહેજ કર્યું એને ભૂલી નથી જતા. ગોંડલમાં અન્નકૂટનો સમય હતો. ગોંડલનું મંદિર બંધ મંદિર છે. આપણે અહીંયા ભાવનગરમાં ખુલ્લું છે કે કદાચ સંખ્યા વધે તો ગુમ્મટની બાજુમાં પ્રદક્ષિણામાં પણ બેસાડી શકાય અન્નકૂટમાં. તે ગુમ્મટનો અન્નકૂટ ગુમ્મટ સુધી આવી જાય પછી બાપા બેઠા હોય. પહેલા તો ગોંડલ નરેશ આવતા હતા, જગ્યા ઓછી રહે એટલે સિલેક્ટેડ થોડા હરિભક્તોનો સમાવેશ થાય. એકવાર અન્નકૂટ આખો પૂરો થયો, બાપા નીચે ઉતરતા હતા. સ્વામી કે પેલા હરિભગતને મળવું છે. પેલા એટલે કોણ? હજારો આવ્યા હોય. સંતો કે બાપા પેલા એટલે કોણ? સ્વામી કે પેલા ધોળા ધોળા છે ને એને મળવું છે. હવે ધોળાય ઘણા આવતા હોય. સ્વામી કે આખા ધોળા ધોળા છે ને એને મળવું છે. એટલે કોઈક બોલ્યું કે છનિયારા, રાજકોટના શાંતિભાઈ છનિયારા કરીને જૂના હરિભગત હતા. સ્વામી કહા એ નહીં. એ સભા મંડપમાં બેઠેલા હતા. બાપાએ 2 ગુલાબના પુષ્પ લીધા અને સ્વામી એને જોયા એટલે 2 પુષ્પ એના હાથમાં આપ્યા. પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે છનિયારા માફ કરજો, દર અન્નકૂટમાં અમે તમને ઉપર બેસાડી શકતા હતા પણ આ વખતે પરદેશથી હરિભક્તો બહુ આવ્યા છે એટલે જગ્યા નહોતી એટલે તમને બેસાડી નથી શક્યા, તો તમે રાજી રહેજો. 2 ગુલાબના ફૂલ સ્વામી આપ્યા. આ એમની ઉપકાર વર્ષા છે. ક્યારે કોઈને કદાચ ના પાડવી પડી છે પણ કોઈને દુઃખ લાગે એવું કોઈ કાર્ય એમણે નથી કર્યું. અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરે છે. આમ સમાજ કેવો છે? જેવા સાથે તેવા. ઈટ કા જવાબ પથ્થર છે. આપણે આજ શીખ્યા છીએ. આજ આપણી તાલીમ છે. બહાર સમાજ આવો છે. થોડાક વર્ષ પહેલા જાપાનમાં એક ભાઈ બિઝનેસ ડીલ કરવા માટે ગયા. એમાં કોફી પીતા હતા, ચા કોફી. એમાં માખ આવી, માખ ઉડાડવા ગયા, એમાં ભેગો કોફીનો કપ ઉડ્યો. એટલે જે ભાઈ બિઝનેસ આપવાના હતા ગુસ્સે થઈ ગયા, લાખો ડોલરનો બિઝનેસ કેન્સલ થયો. એટલે જેને બિઝનેસ મળવાનો હતો એને નિર્ણય કર્યો કે મને બિઝનેસ આખો ન મળે એનું કારણ કોણ બન્યું? માખી. માખી મારવી જોઈએ. એટલે માખી મારી, ખાલી મારી નહીં, એને ધંધો ચાલુ કર્યો. શું મારવાનો? માખ્યો મારવાનો. ઘરે ગયા પછી માખ્યો મારે, જ્યાં દેખાય ત્યાં માખ્યો મારે. માખ જોઈ નથી, પતાઈ નથી. દિવ્ય ભાસ્કરમાં એનો ફોટો આવ્યો તો એને અત્યાર સુધીમાં 13 કિલો માખો મારી. 13 કિલો માખોનો ઢગલો કરી દીધો. શું માણસો બદલો લેવાની ભાવના છે, કોઈને છોડતા નથી. અમેરિકામાં એક લેખક છે સ્ટીફન કિંગ, 35 નોવેલ લખી છે, 60 પુસ્તક લખ્યા છે. એની 20 નોવેલ પરથી ફિલ્મ બની છે. ચેતન ભગત લખે છે આપણે ઇન્ડિયામાં, એની એકાદ નોવેલ 2 નોવેલ પરથી કંઈક 3 ઇડિયટ જેવી સ્ટોરી થોડીક લીધી હશે. આની 20 નોવેલ પરથી મૂવી બની છે. 4 વાર્તા લખવાના એડવાન્સમાં 3.5 કરોડ રૂપિયા લે છે. વર્ષે $4 કરોડ કમાય છે વાર્તા લખવામાંથી. 6 વેબસાઇટ છે. અત્યાર સુધીમાં એના 10 અબજના પુસ્તકો વેચાઈ ગયા છે. જ્યારથી આપણું અક્ષરપીઠ બન્યું ને ત્યારથી અત્યાર સુધીમાં 10 અબજના પુસ્તક નહીં વેચાયા હોય. આ એક જ લેખકના 10 અબજના પુસ્તક વેચાયા છે. છતાં દુઃખની ને કમનસીબીની બાબત કેવી છે, આટલો પ્રખ્યાત લેખક છતાં એની ગાડી લઈને જતો હતો. એની ગાડી બીજી ગાડી અથડાઈ અને થોડુંક વાગ્યું. એણે જે ગાડી એની સાથે એક્સિડન્ટ કર્યો તે ગાડી ખરીદી લીધી, ગેરેજમાં રાખી અને રોજ સવારે જાગી લોખંડનો એક દંડો લે છે અને જે ગાડી પોતાની અથડાઈ તે દંડેથી 2-3 વાર ટીપે છે. રોજનો આનો ક્રમ છે. પૂજા પછી આ જ કરવાનું, રોજ ગાડી ટીપવાની. માણસો ગાડીને છોડતા નથી. એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગર અક્ષરધામમાં જેણે આતંકવાદી હુમલો કર્યો તો ત્યાં પુષ્પ છાંટે. શું એમની ઉપકાર વર્ષા છે. સ્વામી જેતપુરમાં દર્શને ગયા અને જેતપુરમાં જૂના મંદિરે દર્શને ગયા. જેવા ઠાકોરજી આગળ દર્શને પહોંચ્યા ત્યાં જૂના મંદિરના પૂજારીએ પડદો બંધ કરી દીધો. કારણ કે પ્રમુખ સ્વામીનું દર્શન ન થવા જોઈએ. બધા સંતો ન ગમ્યું, હરિભક્તો ન ગમ્યું કે દર્શન કરવાના હતા. અમે તમારું લાડુડી નથી માંગતા, કોઈ હાર કે પાન પીડા નથી માંગતા. ઠાકોરજી તો દરેક ના છે, દર્શન કરવા દેવામાં શું વાંધો છે? પડદો બંધ કરી દીધો. સ્વામી પેલા ઓટલાને પગે લાગી નીકળી ગયા. સ્વામી કે આપણને ભગવાનના ઓટલાના દર્શન તો થઈ ગયા, પણ જો મેરે સંત કો રતિ એક દુહે
તેહી જડ દારૂ મેં કોઈ નારદ મેરે સંત સે અધિક ન કોઈ. જેણે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા હતા, પડદા બંધ કર્યા હતા, એ સાધુને બ્રેઇન સ્ટ્રોક થયો, બ્રેઇન હેમરેજ થયું, એને સુરતમાં એડમિટ કર્યા. ક્યાં લઈ જવા? આપણી હોસ્પિટલમાં લાવ્યા. અડાજણ આપણી હોસ્પિટલમાં લાવ્યા. બાપાને ખબર પડી, સંતોએ વાત કરી કે સ્વામી જેણે પડદા બંધ કર્યા હતા ને એને જ મહારાજે એનું મગજ તોડ્યું છે ને અત્યારે તકલીફ છે, બ્લીડિંગ થયું છે, ભારે સિરિયસ છે. સ્વામી કે આપણી હોસ્પિટલમાં આપણા સંતોની જેવી સરબરાહ કરો એવી સરબરાહ એની કરજો, અને આપણા મંદિરેથી સંતોનું ટિફિન એને જમાડવા માટે લઈ જજો. આ પ્રમુખ સ્વામી મહારાજની ઉપકાર છે. ઉપકાર કરનાર ઉપર પણ એ સતત ઉપકાર કરતા રહ્યા છે. આવા ગુરુની ઉપકાર વર્ષા એને આજે આપણે યાદ કરવાની છે. આપણા પર કયો મોટો ઉપકાર છે?